મિત્રો, આપણે બધા જાણીએ છીએ તેવી રીતે ભારતમાં વાહનોની નંબર પ્લેટોના અલગ અલગ રંગો હોય છે. આ રંગોનો શું મતલબ છે એ સમજવા ચાલો થોડો પ્રયત્ન કરીએ. નંબર પ્લેટ એટલે વાહનની રજિસ્ટ્રેશન પ્લેટ, અને વાહનનું રજિસ્ટ્રેશન થવાની શરૂઆત દુનિયામાં સૌપ્રથમ ફ્રાન્સમાં થઈ 93માં, અને 1893માં ફ્રાન્સમાં સૌપ્રથમ વાહનોના રજિસ્ટ્રેશન થવાની શરૂઆત થઈ. ત્યાર પછી જુદા જુદા બ્રિટિશ દેશોમાં એ શરૂઆત થઈ, અને ત્યાર પછી ભારતમાં 1904થી મોટર વ્હીકલ એક્ટ આવ્યો અને એ પ્રમાણે વાહનોની રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ. અને હાલ જે અત્યારે આપણે નંબર પ્લેટ્સ બધી જોઈ રહ્યા છીએ એટલે કે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ HSRP, એની શરૂઆત 2001થી થઈ. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી પાસે જે વાહનો છે એટલે કે આપણા જે ખાનગી વાહનો છે, પર્સનલ વ્હીકલ છે, એમાં સફેદ નંબર પ્લેટ અને બ્લેક કલરના ફોન્ટથી અક્ષર લખેલા હોય છે, એ ખાનગી વાહનો માટેની નંબર પ્લેટ છે. ત્યારબાદ આ પણ આપણને બધાને ખબર છે, પીળી નંબર પ્લેટ આપણે રિક્ષામાં, ટેક્સીમાં, ટ્રકમાં બધામાં જોઈએ છીએ. એટલે કે કમર્શિયલ વ્હીકલ છે એના માટે પીળી નંબર પ્લેટ, પીળા કલરનું બેકગ્રાઉન્ડ અને બ્લેક કલરના ફોન્ટ હોય છે. ત્યારબાદ ઘણી જગ્યાએ તમે જોયું હશે કે કાળા કલરની નંબર પ્લેટ અને એમાં યલો કલરના ફોન્ટ. એ જે છે એ રેન્ટેડ કમર્શિયલ વ્હીકલ, એટલે જે વાહન ચલાવે છે એમની કાર નથી, પણ એમને રેન્ટ પર કાર લઈ અને ડ્રાઈવ કરે છે, એવા રેન્ટેડ કમર્શિયલ વ્હીકલ માટે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ અને યલો કલરના ફોન્ટવાળી નંબર પ્લેટ હોય છે. એ સિવાય ગ્રીન પણ આપણને બધાને ખબર છે કે ગ્રીન જે છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે છે. હવે ગ્રીનમાં જો વ્હાઇટ ફોન્ટ હોય તો એ પ્રાઇવેટ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, અને ગ્રીનમાં જો યલો ફોન્ટ હોય તો એ કમર્શિયલ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. એ સિવાય લાલ કલરની નંબર પ્લેટ અને વ્હાઇટ કલરના ફોન્ટથી એમાં લખેલું હોય એ ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટેની નંબર પ્લેટ છે. જ્યાં સુધી પરમેનન્ટ રજિસ્ટ્રેશન નંબર ન આવે ત્યાં સુધી આ લાલ નંબર પ્લેટનો યુઝ થાય છે. બ્લુ કલરની કે નીલા કલરની નંબર પ્લેટ, બ્લુ જે કલર છે એ રાજદ્વારીઓ માટે, એટલે કે ફોરેન ડિપ્લોમેટ્સ કે ફોરેન ઓફિશિયલ જે ઓફિશિયલ ડ્યુટી પર ઇન્ડિયામાં છે એમની કાર હોય તો એમની જે નંબર પ્લેટ છે, એમ્બસીની જે ગાડીઓ છે એમની નંબર પ્લેટ છે, એ બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ અને વ્હાઇટ કલરના ફોન્ટથી એ નંબર લખવામાં આવે છે. એ સિવાય ભારતના રાષ્ટ્રપતિ છે કે દરેક રાજ્યના રાજ્યપાલ છે, એમની ગાડીમાં લાલ કલરના બેકગ્રાઉન્ડ પર નેશનલ એમ્બેલમ, એટલે 3 સિંહોની મુખાકૃતિવાળું જે સારનાથના સ્તંભનું જે ચિહ્ન છે, નેશનલ એમ્બેલમ, બરાબર, એ લગાવેલું હોય છે. શા માટે આવા અલગ અલગ રંગની નંબર પ્લેટ રાખવામાં આવે છે? તો આ વાહનની શ્રેણીને તરત ઓળખવા માટે, કાયદાનું સરળ અમલીકરણ માટે, કમર્શિયલ અને ખાનગી વાહનોના ડિફરન્સિએશન માટે અને ઇલેક્ટ્રિક વાહનોના પ્રોત્સાહન આપવા માટે. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી રહેશે. આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતીઓ આપણે ધીમે ધીમે મેળવતા રહેશું. શુભેચ્છાઓ. થેન્ક યુ.